આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાનો પ્રચાર કરાઈ રહ્યો છે। તે વચ્ચે ભાજપ શહેર પ્રમુખ સહિતનાઓએ પત્રકાર પરિષદ યોજી હતી અને આપ દ્વારા ખોટો પ્રચાર કરાઈ રહ્યો હોવાનો, તકવાત અને જુઠ્ઠાણાના પાયા પર રચાયેલી પાર્ટી હોવાનો આક્ષેપ કરાયો હતો। સાથે એકને એક જ કાર્યકરોને અલગ અલગ વિસ્તારોમાં લઈ જઈ આપમાં જોડતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો। આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા થોડા સમયથી ભાજપના મોટાભાગના કાર્યકરો જોડાઈ રહ્યા હોવાનો પ્રચાર કરાઈ રહ્યો છે। ત્યારે આ મામલે સુરત શહેર ભાજપ દ્વારા એક પત્રકાર પરિષદ યોજાઈ હતી અને જણાવાયું હતું કે તકવાદ અને જુઠ્ઠાણાના પાયા પર રચાયેલી તથા આમ આદમીને પ્રલોભનોની જાળમાં ફસાવીને સત્તા મેળવવાનું ધ્યેય રાખનાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના પગલે હવે પ્રાદેશિક અને સ્થાનિક નેતાઓ પણ એકથી એક ચડિયાતા જુઠ્ઠાણાઓની જાળ બિછાવી સતત લોકોને ભરમાવી રહ્યા છે। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભાજપના સેંકડો કાર્યકરો આપમાં જોડાયા, જે ભ્રમક અને સત્યથી બેડગા સમાચાર છે। ચૂંટણી સમયે 2-4 કાર્યકર્તાઓ પોતાની અપેક્ષા પૂરી ન થતાં છૂટા પડ્યા હતા। તેમના સિવાયના કોઈ કાર્યકર્તા આપમાં જોડાયા નથી અને આપ દ્વારા એકને એક જ કાર્યકરોને અલગ અલગ વિસ્તારોમાં લઈ જઈ પાર્ટીનો ખેસ પહેરાવી ભાજપના કાર્યકરો આપમાં જોડાયાનો ખોટો પ્રચાર કરાતો હોવાનો સુરત શહેર પ્રમુખ નિરંજન ઝવેરા, મહામંત્રી કિશોર બિંદલ અને મુકેશ દલાલ સહિતનાઓએ કર્યો હતો આક્ષેપ। તકવાદ અને જુઠ્ઠાણાના પાયા પર રચાયેલી આમ જનતાને વિવિધ પ્રલોભનની જાળમાં ફસાવીને સત્તા મેળવવાનું ધ્યેય રાખનાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના પગલે હવે પ્રાદેશિક અને સ્થાનિક નેતાઓ પણ એકથી ચડિયાતા જુઠ્ઠાણાઓની જાળ બિછાવીને સતત લોકોને ભરમાવતા રહે છે। છેલ્લા થોડા દિવસોથી આમ આદમી પાર્ટી સુરત દ્વારા મીડિયામાં સતત એવા અહેવાલો પ્રસારિત થતા રહે છે કે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીના સેંકડો કાર્યકર્તાઓ આપમાં જોડાયા, જે ભ્રામક અને સત્યથી વેગળા છે। આવા તમામ અહેવાલો તથ્યહીન છે। ખરેખર તો ચૂંટણી સમયે જે 2-4 કાર્યકર્તાઓ પોતાની અપેક્ષા પૂરી ન થતાં છૂટા પડ્યા હતા અને ચૂંટણી પછી પણ 2-4 કાર્યકર્તાઓ છૂટા પડ્યા છે, તેમના સિવાય કોઈ કાર્યકર્તા આપમાં જોડાયા નથી। ખરેખર તો આપ પાર્ટીની મિટિંગ ગમે તે વિસ્તારમાં હોય, પરંતુ કાર્યકર્તાઓ એકના એક જ હોય છે અને તેમને ભાજપ સાથે કોઈ સંબંધ હોતો નથી કે તેઓ ભાજપના કાર્યકર્તાઓ પણ હોતા નથી। કેટલાક બનાવોમાં તો સોસાયટી દ્વારા અન્ય કોઈ કારણસર મિટિંગ બોલાવવામાં આવી હોય તો પણ આપના હોદ્દેદારો પહોંચી અને મિટિંગના અંતે ફોટોગ્રાફ સાથે બોલાવવામાં આવતા હોય છે અને તેમાં પણ આપના હોદ્દેદારો પહોંચી જાય છે અને સોસાયટીના તમામ લોકો આપ પાર્ટીમાં જોડાવા હોવાનું પ્રેસ રિપોર્ટિંગ કરતા હોવાનું પણ જાણવા મળે છે। ધ્યાનના વિશે આવું રિપોર્ટિંગ કરવામાં આવ્યું હોય છે તેવા સોસાયટીના રહીશોને તો ખબર પણ નથી હોતી કે તેમના નામે આવા જુઠ્ઠાણાઓ ચલાવવામાં આવે છે। ઘણા એવા રહેવાસીઓ અમારી આગળ અહીંયા આવીને ખુલાસાઓ પણ કરી જાય છે। સોસાયટીના રહીશો તો બિન રાજકીય આગેવાનો હોય છે અને તેઓ બિનજરૂરી હેતુસર મળ્યા હોય તેમ છતાં તેમના નામે રાજકીય પ્રેસ નોટો અને અહેવાલો પ્રસારિત કરી દેવામાં આવે છે। ખરેખર વાસ્તવિકતા એ છે કે ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે। માત્ર સુરત શહેરમાં તેમના અંદાજે 4.5 લાખ પ્રાથમિક સભ્યો છે। શહેરના તમામ બૂથ સુધી વિસ્તરેલું પેજ કમિટીઓનું મજબૂત માળખું છે। ભારતીય જનતા પાર્ટી કેડરબેઝ પાર્ટી છે અને તેના તમામ કાર્યકર્તાઓ પાર્ટી સાથે અડીખમ જોડાયેલા છે। તેમના સતત પ્રયાસોના પગલે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની સંખ્યા 80થી વધીને 93ની થઈ છે। આપ પાર્ટીના ઉમેદવારો જે બેઠક પરથી જીત્યા છે તેમાંથી મોટાભાગની બેઠકો તો કોંગ્રેસ પાસેથી છીનવી છે। ભાજપની બેઠકોમાં તો વધારો થયો છે અને 3/4 બહુમતી મળી છે। હાલ તો એક તરફ આમ આદમી પાર્ટી દ્વારા સતત અલગ અલગ વિસ્તારોમાં ભાજપના કાર્યકરો આપમાં જોડાઈ રહેવાનો પ્રચાર કરાઈ રહ્યો છે, તો સામે ભાજપ દ્વારા આપ દ્વારા ખોટો પ્રચાર કરાતો હોવાનો આક્ષેપ કરાયો છે। ત્યારે હવે ચૂંટણી સમયે જે સાચી હકીકત સામે આવશે તેમ ભાજપના કાર્યકરો આપમાં જોડાયા છે કે નહીં તેમ જોવા મળશે। અઝર કુરેશી, G24 ન્યૂઝ।